હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું કોકોનટ ચટણી. આ ચટણી ઢોસા, ઇડલી, મેંદુવડા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો એકદમ ઇઝી અને સરળ રેસીપી છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. કોકોનટ ચટણી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ કોકોનટ છીણેલું નાળિયેર લીધું છે. મેં 2 ચમચી દાળિયા લીધા છે, 2 ચમચી શેકેલા સિંગદાણા લીધા છે, 1 લીલા મરચાંના ટુકડા લીધા છે, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, અડધા લીંબુનો રસ એડ કરશું અને થોડા આદુના ટુકડા એડ કરવાના છે. હવે આપણે તેમાં 1/4 કપ જેટલું દહીં એડ કરવાનું છે. દહીં એડ કરવાથી આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી બનશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. તો મેં અહીંયા મિક્સરમાં ક્રશ કરી લીધી છે. હવે આપણે આ ચટણીનો વઘાર કરશું. અત્યારે થોડી તમને પતલી લાગશે, પણ થોડું તમે આ ચટણી બની જશે એટલે ફ્રીઝમાં રાખશો એટલે ઘટ થઈ જશે. એટલા માટે મેં આને થોડી પતલી રાખી છે. તો ચટણીનો વઘાર કરવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ, લીમડાના પાન, હવે આપણે આમાં થોડી હિંગ એડ કરશું. એકદમ સરસ આપણો મસાલો થઈ જાય એટલે આપણે જે ચટણી ક્રશ કરેલી છે આપણે એમાં તડકો લગાવીશું. આ વઘાર આપણે ચટણી ઉપર એડ કરી અને ચટણીમાં તડકો લગાવી દેવાનો છે. તો એકદમ સરસ કોકોનટ ચટણી આપણી તૈયાર છે. આ કોકોનટ ચટણી એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.